કપરાડા તાલુકાના બાલચોંઢી ગામે ગેરકાયદે માટી ખનનનો કિસ્સો ઝડપાયો છે, જ્યાં ધારમપુરના પ્રાંત અધિકારી અને ટીમે સ્થળ પર ચેકિંગ દરમિયાન મોટું ગેરકાયદે માટી ખનન કાર્ય જાહેર કર્યું છે. તપાસ દરમિયાન કુલ 3 ટ્રક અને 1 જેસીબી મળી કુલ રૂ. 63.20 લાખના મુદ્દામાલની જપ્તી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે ખનન સ્થળ સર્વે નંબર 395 પરની જમીન, જે ગીતાબેન ચતુરભાઈ અને અન્ય સંયુક્ત ખાતેદારોના નામે છે. જપ્ત કરાયેલ વાહનો: 1. ટ્રક નંબર GJ.15 X.5672 માલિક અસ્મિતાબેન અરવિંદભાઈ. 2. ટ્રક નંબર GJ.15 X.0887 માલિક કલ્પેશભાઈ કાંતિલાલ પ્રજાપતિ. 3. ટ્રક નંબર GJ.15 X.8083 માલિક મંજુલાબેન ભરતભાઈ પ્રજાપતિ. 4. જેસીબી નંબર GJ.15 SV.2133 માલિક નિકુંજ દીપકભાઈ પટેલ. જપ્ત માલ કુલ 24 ટન માટી, જેની અંદાજિત કિંમત રૂ. 1.20 લાખ છે. ટ્રક અને જેસીબી સહિત કુલ રૂ. 63.20 લાખના માલની જપ્તી કરવામાં આવી છે. આ સમગ્ર કિસ્સામાં નાનાપોંઢા પોલીસ મથકે રિપોર્ટ કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે. બ્યુરો ચીફ રિપોર્ટ બાલુભાઈ ગામિત, નાનાપોંઢા, કપરાડા, ધરમપુર.